તો ભાઈ ફરી નીકળી જાય ખેતરમાં અને જારા થઈ જાય કોમ કાચ અમાર બે મોડા બે એમ નહીં જારા થઈ જાય. તો ફૂલીવાર વાઢી દીધું હો અને સવિતા જોડે બેઠે સવિતા નતા મળ્યા તે સવિતાને મળી લઈએ. સવિતા નમસ્તે રામ રામ, સ્વાગત છે કે નવા વિડીયોમાં. શુભ સવાર. હાલ પોકી ક્યાંય ખેતરમાં અને બહુ દિવસે આજે આવ્યો છું કારણ કે ઉઠાતું જ નહીં યાર. સવારે શું કરીએ, આવું તો હે પણ ઉઠાતું જ નહીં સવારે. અને સવારમાં પોકી જાય બહુ દિવસે આવ્યો છું. તો ભાઈ ઉનાળો આવી ગયો તોય ઠંડી એવી લાગે ને. આજે જોરદાર ઠંડી હતી. હું તમને કહી ના શકું એટલી ઠંડી હતી જોરદાર. અત્યારે હાથમાં એટલી બધી ઠંડી છે પણ આ વિડીયો બનાવવા માટે સ્વેટર કાઢ્યું હતું પણ હાથ ઠરી જાય એટલી ઠંડી છે. જો જેટલો સૂરજ આવી ગયો ને તો એટલી ઠંડી લાગે અને બધા બટાકા નીકળી જાય, કોઈ બટાકો બાકી મેલે નહીં. અને આ બાજુ ચણા છે. તો ભાઈ કસરત બસરત થઈ ગઈ છે અને હવે જઈએ ઘર તરફ. અને ના છૂટકે મારે જેકેટ પહેરવું પડ્યું, એટલી ઠંડી લાગે ખરેખર યાર. જોરદાર ઠંડી છે એમ, હાથ ઠરી જ જાય હાથ. અને ચલો જઈએ ઘેર. હજુ બ્રશ કરવાનો હોય, મોડું થાય 8 વાગી જાય અહીંયા. અને ચા પીએ પછી ઘેર જઈ. અને અમદાવાદથી બધો આવ્યો પબ્લિક. મોટો ભાઈ પરેશ, ભારતી ભાભી અને ભૂરી બાલી અને ભોલું, અમારું ખાસ ભોલું. તો જઈએ મળીએ ઘેર બધાને. गधा क्या कर रहा है? ब्रश किया गधा? ब्रश किया? नहीं क्या तूने किया गधी? ना. તો ભાઈ નહીં ભાઈ તૈયાર થઈ ગયા બધા. અને આજે અમારે કરવાનું છે ગોયણીઓ, એટલે કે ગોયણીઓ માતાને જમાડવાની. બરાબર. હવે એમાં એવું હોય કે મારા કુટુંબમાં કંઈ છોકરો કે છોકરી જન્મતું હોય તો એના માટે ગોયણી માતાને જમાડવું જ પડે, કારણ કે એના લગ્ન પહેલાં એટલા બધી વિધિ અમારે જરૂરી છે. શું કેવું? અને એના માટે તૈયારી થાય. અને પહેલાં ભાઈ અહીં લેપવાનું હોય, લેપી લેવાનું હોય આખો ચૂલો શુદ્ધ કરવા માટે નહીં. બરાબર. અને અહીં થાય નિવેદની તૈયારી, ચોખા અને ગોળ. અને આ બાજુ બીજા ચોખા. એમાં એવું હોય કે પેલા પાંચ બાઈ હોય ને એમને પેલા જમાડવાની, પછી આપણે જમવાનું હોય એવું હોય. અને આ વિધિ કરવી ફરજિયાત. નહીં લીધી તૈયાર? તૈયાર. બીજો કોણ કોણ બાકી છે? એ ચિંકી તપેલી છે, આ બી ચેવી છે? હે મીને રેડવાનું જે સંડાસમાં જાય એ રેડ. તું જહું તું પહેર હું તે તું રેડ. તા શું કરું? એ નોની ચાલ હે આવડી ક મોટી ચોહી વાહણો મેં ધોઈ આલી પછી હરખું કરવાનું એમ. હે તે થયું કરી? હજુ નહીં થયું. આમ તો કમ્પાઉન્ડ તો કમ્પ્લીટ થયો એમ ધરું કરો કે ના કરો. હા એ જ ને. પેલો ઇલેક્ટ્રિક જ જોઈએ. રાગ રાગ પાડજો, વધારે પડી જાય ના એટલે મોધો નહીં પણ હા હા થઈ ગયું થઈ ગયું થઈ ગયું.
કબાટમાં મેળ દે કી ના આપણે મેલ ઈના કબાટમાં મેલ ઓય મેળ દે ડોલ પછી મેળ ગોલ લાઈન મેલવાનો આય તો એક કપાટ હતો કબાટમાં કે લેપમાં હતો નાવાનો ગોલ લાઈન મેળ દેજો તો આના તમે ગોડો પેલ લઈ આવવાનો પછી લેપા તાકે પેલ લેપા ના ભાઈ મી તો પેલું લેપવાનું છે એક એ આબુ કોઈ જ નતું ધોઈ લેપે લે એટલે વર્ષ દેજો આનો ચાલુ કાહે આ તો આવડે પખાવાન દાન તાન તૈયાર આવવાનું તાવા છે પકાવા છે અને બોલાવતી હતી તો ભાઈ આ ગોયણીઓ માર ભોલુભાઈની છે ભોલુભાઈની ગોયણીઓ હ ભૂરી તું નહીં લે હા. બસ તમે લે ફરી નહીં લે ફરી નહીં લે અલે આવા જાય અબરા તો ઉભો તો રે ખાવાનું ખાશે અહીંયા આવે હે કોન્ટ્રાક્ટર જો ચલો થઈ ગઈ વિધિ હે ઓહો તમે તાર નામ કાઢો જાતા હો બોલું લેવી મમ્મી ના આપે ને બોલે બોલવા માંગજો જે આલી તો જો હે પણ જો તો નાખા સારી હે કાઢ દે મે બેસી જમ લે હે બોલું હે આઈસા લે હે ને નકા ફોટો પાડવાનો હે નિવરાઈ દે હે ચેવો હોઈ જા તું ખાધી હે ખાના ખાયા હે લે તો ભાઈ અમે આવી ગયા છીએ ખેતરમાં ફુલીવાર કાપવા કારણ કે ફુલીવાર આપવાનો હો હા હરાન કારણ કે નવું ટેલા લીધી હોય એટલે મુહૂર્ત અહીંથી કરવાનું હોય તો પહેલાં જ મુહૂર્તમાં અમે ફુલીવાર કાપીને ભરી આલી લે અને બધું સામાન લાયા અહીં મુહૂર્ત કરવાનું સિફર ઘઉં ચોખા બોખા ને અને ઓનાથી મુહૂર્ત કરાવવાનું આખું ટેલર ભરી આલવાનું હાસ નહીં હું કેવું તો ભાઈ થોડો ફુલીવાર વાઢી દીધો હો અને સવિતા જોડે બેઠે સવિતાને નતા મળ્યા તે સવિતાને મળી લઈએ સવિતા રાહી નહીં પૂછજો જોવાનો ચેવો હે ટ્રેલરનું મુહૂર્ત કરીને ફુલીવારે ભરી દીધું ભાઈ ફૂલ કરી દીધું ટ્રેલર તો ભાઈ હા હેરાન ભરી આલ્યું ટ્રેક્ટર બરાબર સવિતાને તઈ નહીં અમે અને હવે બોથો નાખવાનો હી બોથો નાખીને જઈએ ઘેર ભાઈ ઘેર આવી ગયા ચા બને છે અને થાકી જાય ભાઈ હવે નીકળી જાય ભાઈ જોયા જેવું જલ્દી ચા બનાવવા જો ફરી પાવ હેતરમાં જવું પડે હા જઈએ તો ભાઈ નવું ટ્રેસર આવે છે એની રાહ જોઈએ અમે બધા અને ટ્રેસર આવી જ ગયું હ જોજો જાડે જાડે બસ તો ભાઈ ફાઇનલી આપણું નવું ટ્રેસર આવી ગયું ઘેર હોમ ડિલિવરી હતી હા હા મેં જ લેવા આવતો હતો કંકુ ચોખા ચલો એ હેડો હે તે ફૂટી ગયું ગામ 4 मंडे है मुहूर्त करता पहला को तालु એટલે ભાઈ ને પૂછો નાખવો પડે તો તો ભાઈ ફરી નીકળી જાય ખેતરમાં અને જારા થઈ જાય કોમ કાચ
અમાર બે મોડા બે એમ નહીં જારા થઈ જાય ડ્રાઈવર જો હા તો ભાઈ પહોંચી ગયા ખેતરમાં અને જૂનું ટ્રેસર લઈ જવાનું હોય રાધીભાઈને એટલે કે કૌશિકભાઈને અને આપણે તો નવું ટ્રેસર લાવ્યા પણ ટ્રેસરમાં પંચર એટલે પંચર કરાવવા જવું પડે તો હું બાઇક લેવા આવ્યો તો ભાઈ પંચરવાળાની દુકાને પહોંચી ગયા કલ્પેશ નો ને છોકરોને જેમ ચોકલેટો ખાય વારમાં છે પંચર હા પંચર હા એ નજીક જ હતું તો ભાઈ ફાઇનલી ટાયર થઈ ગયું તૈયાર ટાયર ની તો હાથે ટાયરા ગુલે આપે આ ગુલે એમ કેમ તા દવા એમ અંદરનું ભાઈ કે સર દોડી તો લીધી હોય પણ ટાયરમાં પ્રોબ્લેમ હોય એટલે પોક ના પોકાય એની કોઈ ગેરંટી નહીં આ બાજુ આ ટાયરમાં પ્રોબ્લેમ છેલ્લી વાર ટાટા ઠેસર ને ટાટા